બદામ ગેંગ સામે ગુસ્સેટોક કરવામાં આવી છે। ગૌવંશ તસ્કરી કતલ પ્રવૃત્તિ ગેંગ સામે કાર્યવાહી। ગોધરા બી ડિવિઝનમાં 6 સામે ગુનો નોંધાયો। એલસીબીએ અનસ અબ્દુલ ગની બદામને ઝડપી પાડ્યો છે। અન્ય 5 આરોપીઓ જે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। ગેંગ સામે અલગ અલગ 18 ગુના નોંધાયા છે। આરોપીઓનો ટ્રાન્સફર વોરંટથી કબજો લેવાશે। ગુસ્સેટોકની તપાસ કલોલ ડીવાયએસપીને સોંપાઈ। ગુનાખોરી અને સતત એકથી વધુ ગુના નોંધાયેલ હોય તેવા ઇસમો બાબતે દફતર ચકાસણી કરી અને કુલ 6 આરોપીઓ વિરુદ્ધમાં ગૌવંશના કતલના અને ગૌ તસ્કરીના ગુના નોંધાયેલા હતા। તેવા 6 આરોપીઓ વિરુદ્ધમાં તેની સમગ્ર માહિતી એકત્રિત કરી અને ગુસ્સેટોકનો ગુનો દાખલ કરેલ છે। તો સુરતમાં પ્રેમ સંબંધનો કરુણ અંજામ। 20 વર્ષીય યુવક અને 16 વર્ષીય યુવતીનો આપઘાત। ઉધનામાં 2 યુવાનોના મોતથી ચકચાર મચી છે। સંજયનગરમાં બંનેના મૃતદેહ મળી આવ્યા। બંને છેલ્લા 2 દિવસથી ગુમ હતા। બંને મૂળ દાહોદ જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી। મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે તપાસ ચાલુ કરી છે। બીલીપત્રના ઝાડ ઉપર સવારે 8 વાગ્યા પહેલા એક યુવક કે જેનું નામ ઝીણભાઈ સંગાડા અને એક યુવતી કે જેની ઉંમર 18 વર્ષથી ઓછી છે, તેઓ બંને દુપટ્ટા વડે લટકાયેલી હાલતમાં જોવા મળેલ। ત્યારબાદ પોલીસે આ અંગે અકસ્માત નોંધી તપાસ કરવાનું ચાલુ રાખેલ છે। એફએસએલ અધિકારી પણ હાજર છે। 2 દિવસથી ગુમ થઈ ગયેલા હતા। અમે ખબર નહોતી કે એવું કામ કરશે એમ। મારા મમ્મી પપ્પા પણ રોજ દિવસ એમને ગોતતા અને રડતા, એટલે મેં મોકલી દીધા ગામ કદાચ ત્યાં જઈને કોઈ પતો લાગશે એમ કરીને। પછી નહીં પછી મમ્મી પપ્પાને સાંજે મોકલ્યા, હમણાં જ ગામ પહોંચ્યા અને સવારમાં આવું કામ કરી દીધું। સુરતના ઉધના વિસ્તારમાં પેટની પંખીરાય દ્વારા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે। ખાસ કરીને મજૂરી કામ માટે સુરત આવીને વસેલા 2 પરિવારના દીકરા અને દીકરી છેલ્લા 2 દિવસથી ગુમ થયા હતા। પરિવાર દ્વારા તેમની શોધખોળ કરવામાં આવતી હતી। મનના યુવક 20 વર્ષનો અને યુવતી 16 વર્ષની હતી ને આ જે ઝાડ દેખાય છે, આ ઝાડ ઉપર વહેલી સવારે ગળો ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે બંનેઓના પરિવાર પહોંચ્યા હતા અને પોતે પ્રેમ એકબીજાને કરતા છે તેના વિશે જાણકારી નથી। છેલ્લા 2 દિવસથી આ બંને લોકો ગુમ હતા અને આજે સવારે જ્યારે બંને એક જ ઝાડ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। જોકે પોલીસ ઘટના સ્થળે પહોંચી અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ત્યારે કહી શકાય કે મરનાર યુવક 20 વર્ષનો હતો અને જે યુવતી છે તે માત્ર 16 વર્ષની હતી અને બંને જણે એકબીજાના પ્રેમમાં હોવાને લઈને આપઘાત કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। આગળ વાત કરીએ અમદાવાદમાં બાળકો પાસે કામ કરાવવાનો વિડીયો સામે આવ્યો છે। સ્કૂલના બાળકો પાસે કામ કરાવતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક સમિતિની સ્કૂલનો વિડીયો। નારોલ ગુજરાત શાળા નંબર 1 અને 2 માં અભ્યાસ કરતા બાળકો પાસે પાના પકડ લઈને કામ કરાવવામાં આવી રહ્યું છે। સ્કૂલના દરવાજા પાસે કામ કરી રહ્યા છે આ બાળકો, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો અમદાવાદમાં શિક્ષણ વિભાગ સાથે જોડાયેલો આ વિડીયો કે જેને લઈને હવે ઘણા સવાલો ઉઠી રહ્યા છે। નગર પ્રાથમિક સમિતિની સ્કૂલનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાળકો પાના પકડ લઈને મજૂરી કામ કરતા હોય તેવા પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે। સ્કૂલના દરવાજા પાસે બેસીને કામ કરી રહ્યા છે આ બાળકો। નોંધે છે કે હાલ આ વિડીયો વાયરલ થતા ઘણા પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે। મળતી માહિતી મુજબ આ અમદાવાદની એક સરકારી શાળાનો વિડીયો છે। તો વડોદરામાં ચોમાસું શરૂ થતાં જ રસ્તાઓની બિસ્માર હાલત સામે આવી છે। પાલિકાએ ખાડા પૂરવાના દાવા કર્યા હોવા છતાં અનેક રસ્તાઓ પર ખાડા યથાવત જોવા મળી રહ્યા છે। લાખો રૂપિયાના ખર્ચે કરાયેલું પેચવર્ક થોડા જ દિવસોમાં ઉખડી જતા કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે। વિપક્ષે કોન્ટ્રાક્ટરોની નબળી કામગીરી અને તંત્રની બેદરકારીના આક્ષેપો કર્યા। રોડ બેસી જાય એ કેવો મટીરિયલ વાપરતા હશે એ વિચાર કરો, અને કોણ મોનિટરિંગ કરતો હશે, કોણ એન્જિનિયર હશે। જો ખાડા પડી જાય બેસી જાય તો એન્જિનિયરને બી બોલાવો, એ કેમ બાકાત રહે ભાઈ? એટલે જે મોનિટરિંગ કરતો હોય, મારી માંગણી એ છે કે જે લોકોએ આ કૃત્ય કર્યું હોય એમના ઉપર એક્શન થવું જોઈએ અને કાયદાકીય એના ઉપર કેસો થવા જોઈએ। અને આવા કોન્ટ્રાક્ટરો બીજી વખત
આ શહેરની અંદર કામ કરવા ના હોય. જ્યારે તંત્રએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. એડિશનલ સિટી ઇજનેરનું કહેવું છે કે આ સિઝનમાં 7,000 જેટલા ખાડા પડ્યા છે, જેમાં મોટા ભાગના પુરાયા છે અને ઘણીવાર રિપેરિંગના બીજા દિવસે જ વરસાદ નોંધાતા ફરી સમસ્યા સર્જાતી હોય છે. જે રોડના એન્જિનિયર્સ છે એમના દ્વારા રોજ સવારે ફિલ્ડ સર્વે કરવામાં આવતું હોય છે અને ખાડાઓની ગણતરી કરવામાં આવતી હોય છે. સાથે સાથે એમને પૂર્વની કામગીરી પણ તેઓ દ્વારા તે દિવસમાં કરવામાં આવતી હોય છે. 1 જૂનથી અત્યાર સુધીમાં લગભગ 7,700 જેટલા ખાડાનું પડ્યા છે કે જે સર્વેમાં આવેલા છે. એની સામે 7,200+ ખાડા જે છે તે પૂર્ણ કરવામાં આવેલા છે. તંત્ર ભલે ગમે તેટલા બચાવમાં દાવાઓ કરે, પરંતુ વાસ્તવિકતા એ છે કે રસ્તાઓ પર પડેલા ખાડાઓ પાલિકાની કામગીરીની પોલ ખોલી રહ્યા છે. ચોમાસાની ઋતુમાં વડોદરા ખડોદરા બની ગયું અને વડોદરા મહાનગરપાલિકાએ ખુદ સ્વીકાર કર્યો કે વડોદરા શહેરમાં ઠેર ઠેર જે રસ્તા છે ત્યાં ખાડા પડી ગયા છે, રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ એક્શનમાં આવ્યા અને અધિકારીઓને આદેશ આપ્યો કે તાત્કાલિક ધોરણે રસ્તા પરના જે ખાડા છે તેનું સમારકામ કરવામાં આવે. પરંતુ સમારકામ કેવા પ્રકારનું કરાયું છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે. એ સમારકામ પાછળ જે છે તે લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ જે છે એ રસ્તા ધોવાઈ ગયા છે. અત્યારે સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, ભીમનાથ બ્રિજ પાસેના દ્રશ્યો છે. આખો રસ્તો જે છે તે એક તરફનો ધોવાઈ ગયો છે અને વન વે જેવી પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે, કારણ કે બીજી તરફનો જે રસ્તો છે તેનો ઉપયોગ જે છે તે કરી શકાય તેવી સ્થિતિ નથી. વડોદરા શહેરમાં હજી પણ એવા ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ રીતે ઠીંગણા મારવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે ફરી એક વખત વરસાદ પડ્યો ત્યારે વડોદરા મહાનગરપાલિકાના જે કોન્ટ્રાક્ટરે રસ્તા પર મેકઅપ કર્યો હતો એ મેકઅપ જે છે તે ધોવાઈ ગયો. એટલે રસ્તાઓના સમારકામ પાછળ જે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો એ લાખો રૂપિયાનો ખર્ચ માથે પડ્યો હોય તેમ લાગી રહ્યું છે. અને વડોદરા મહાનગરપાલિકાના જે સ્માર્ટ અધિકારીઓ છે તે નાગરિકોના વેરાના પૈસાનો વેડફાટ કરતા હોય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે વડોદરા મહાનગર